દરરોજ ભારત દોડી રહ્યું છે વધુ ઝડપી, સ્માર્ટ અને મજબૂતીથી. અને આ દોડમાં વિજેતાઓ ફક્ત તે જ નથી જેઓ સૌથી મોટા છે, તે ગતિ અને ગુણવત્તાવાળા પણ છે. રોકાણની દુનિયાને પણ આ જ વાત લાગુ પડે છે. જે કંપનીઓ ઉભરી આવે છે તે હંમેશા સૌથી મોટી હોતી નથી, પરંતુ એ પણ છે જે સતત વધતી અને મજબૂત થતી રહે છે. પરંતુ એવી કંપનીઓ કેવી રીતે શોધવી જે ગતિથી વિકાસ પામી રહી હોય અને ગુણવત્તાથી પ્રેરિત હોય? કારણ કે બજારમાં પણ જીવનની જેમ ફક્ત મજબૂત શરૂઆત નથી હોતી. આવું કેમ છે? કલ્પના કરો, જો તમારી પાસે ફક્ત ગતિ હોય તો તમે લાંબા ગાળે થાકી શકો છો. પરંતુ જો તમારી પાસે મજબૂત મૂળભૂત સિદ્ધાંતો હોય અને ગતિની સાથે ગુણવત્તા પર પણ ધ્યાન કેન્દ્રિત કરો તો તમે લાંબા સમય સુધી આગળ રહી શકો છો. જો તમે વ્યાપક કવરેજ, ઉચ્ચ વૃદ્ધિ ગતિ અને મજબૂત ગુણવત્તાવાળા વ્યવસાયને જોડી શકો તો શું? ગુણવત્તા, મજબૂત મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત વ્યવસાયો માટે. ગતિ, સતત વૃદ્ધિ પામતી કંપનીઓ માટે. અને નિફ્ટી ટોટલ માર્કેટ ઇન્ડેક્સ, કારણ કે તે તમને ગતિશીલ અને ગુણવત્તાયુક્ત કંપનીઓમાં રોકાણ કરવા માટે વિકલ્પોની વિશાળ શ્રેણી આપે છે. રજૂ કરી રહ્યા છીએ એન્જલ વન નિફ્ટી ટોટલ માર્કેટ મોમેન્ટમ ક્વોલિટી 50 ઇન્ડેક્સ ફંડ સાથે. ચાલો આ ફંડની મુખ્ય વિશેષતાઓ પર એક નજર કરીએ. નિફ્ટી ટોટલ માર્કેટ ઇન્ડેક્સમાં 750 શેરોના બ્રહ્માંડમાંથી આ યોજના ટોપ 50 કંપનીઓને પસંદ કરશે જે તેમના મોમેન્ટમ અને ક્વોલિટી સ્કોર્સના આધારે અગ્રણી છે. તે એક પેસિવ ફંડ છે, જેનો અર્થ થાય છે લો કોસ્ટ પ્રોડક્ટ અને પોર્ટફોલિયો મેનેજર અને સ્ટોક પસંદગીમાં કોઈ પક્ષપાત નથી. પરંતુ તે સ્માર્ટ પણ છે, એક એવી વ્યૂહરચના સાથે જે સામાન્ય પેસિવ રોકાણથી ઘણી અલગ છે. 31 ઓક્ટોબર 2025 સુધીમાં ટેબલમાં બતાવ્યા પ્રમાણે મોટાભાગના સમયગાળા દરમિયાન નિફ્ટી ટોટલ માર્કેટ મોમેન્ટમ ક્વોલિટી 50 TRIનું સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પ્રદર્શન નિફ્ટી 50 TRI અને નિફ્ટી ટોટલ માર્કેટ TRI કરતાં વધુ સારું રહ્યું છે. તેની સ્થાપનાથી એટલે કે 1 એપ્રિલ 2005થી 31 ઓક્ટોબર 2025 સુધી નિફ્ટી ટોટલ માર્કેટ મોમેન્ટમ ક્વોલિટી 50 TRIએ 21.5%નો CAGR આપ્યો છે, જે છેલ્લા 20 વર્ષમાં 55.6 ગણો વૃદ્ધિ દર છે, જે ગુણવત્તા સાથે જોડાયેલા વેગની મજબૂતાઈને રેખાંકિત કરે છે. આ બધાનો લાભ લો એન્જલ વન નિફ્ટી ટોટલ માર્કેટ મોમેન્ટમ ક્વોલિટી 50 ઇન્ડેક્સ ફંડ સાથે. ગુણવત્તા પર બનેલ, ગતિ દ્વારા સંચાલિત. NFO 3 નવેમ્બર 2025ના રોજ ખુલશે અને 17 નવેમ્બર 2025ના રોજ બંધ થશે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણો બજારના જોખમને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.